તો ગાઈસ મસ્ત મજાના આપણા માલુફો તૈયાર થઈ ગયા છે. એકદમ મસ્ત સોફ્ટ સોફ્ટ બનાવ્યા છે. બાજુ છે ખાઈ પડ્યો છે, 2-3 આ બાજુ છે અને લાસ્ટ બની રહ્યો છે. માલુફા બને એટલે બસ રમવાનું રહી થઈને ખાઈ લઈએ. હા મારા વેગ ભાઈ તો હમણાં જો બેઠા બેઠા ફોન જોવે જ છે ઊંચા. તો ગાઈસ આપણે જતા રાધનપુરથી મસ્ત મજાના લાયા છે મકાઈના ડોડા. રમપાના ડોડા બાફ્યા છે. તે તને ભાવે ડોડો? હા તને તને તો એક્સ વાય ઝેડ બધું પંખો છે બંધ કરી નાખ્યો. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો સવાર 9 વાગ્યા છે ગાઈસ, 7 વાગ્યા છે. આપણે ચા પાણી કરી લીધું છે અને આજે છે ગુરુ પૂનમ. તો આજે આપણે રમવાનું પૂછ્યું કે હવે ત્યાં ગુરુજીનું દર્શન કરવા જાવ ને કે પછી નથી જવું. રમવા જય માતાજી. હવે ચા કેમ જાવ કહો? આજ છે ગુરુ પૂનમ. અમે લઈ જઈએ કેમ? હા હજી તો સવારના 7 વાગ્યા છે. હા તો વાંધો નહીં, હવે 7 વાગ્યા છે. થોડોક તડકો બળકો ન્યા કરે, સમય થોડોક વધારે થાય પછી આપણે કંઈક પ્લાન કરીએ, કાંઈક વિચારીએ. ત્યાં પકડે નહીં પણ વળી કાંઈ નહીં જવાનું થતા. આપણે રાધનપુર તો છે જ ને. રાધનપુર જેમ હા તો બસ તારે અહીંયા ગુરુદેવ સમજી લેવાના કાંઈ ગુરુદેવ રાધનપુર જોવા પછી હેડલ જવાનું, અહીંયા જવાનું મજા ના પડે પણ આપણે નાઇટ થઈ જાય એમ છે, રાત થઈ જાય એમ છે. ના રે હું જ ના નથી પડતો કાઢો જવાનું. તો તમે અત્યારે હવે અમુક સમય બહુ બીક લાગે કે અત્યારે સમય નથી સારો. આવું બધું જેમ તે ખોટા સમાચાર આવે એટલે અમારે રમવા બીજાય છે બહુ નહીં. ના અહીં તો કરમ ગતિની વાત છે, કિસ્મતની વાત હોય, એમાં કોઈ શું કરે. સારું સવારે 7 વાગ્યા છે. હું જોઉં પછી આપણે વિચારો પડી જશે. તાણે ભેગું થઈ જાય અમારા કને. અને અમારે રમભાઈ મસ્ત મજાની આજે સેવ ટમેટાની સબ્જી બનાવીને છે ને. આજે છે ગુરુ પૂનમ અને અમારે ક્યાંય જવાનું નથી. ટાઈમ મળે તો એક રાધનપુર બાજુ જવું છે. જો એ તૈયાર થાય તો ગાઈશ રાધનપુર જવું છે, બાકી ત્યાં જવાનું નથી. ખાઈ લેવું છે. કોઈ દર અત્યારમાં ખાતા નથી. ત્યાં કેમ તે સેવ ટમાટર શાક એવું કરે? કેમ ઓહો રાહાવારી. તો ગાઈશ ગુરુ પૂનમ છે પણ આપણે ત્યાં જવાનું થતું નથી. આ બાજુ અમારા દેશુબેન છે, આ બાજુ રંપા ખાવા બેસી જશે, ખાવાનું કરી નાખીશું. અને આ જાડેજા સાહેબ તો બસ કાઢ ફોન જ આખો ફાટેલો હોય ને એને કહેતો નહીં. તો ગાઈસ આજે અમારી ફેમિલીમાં હું અને રંપા અને અમારે હાજર જ કરે છે, બાકી તો બધા જયેલા છે. ખાઈને પછી તમને બધાને ઘર વતાણું બનશે. બધા ગયા છે ગુરુ પૂનમે દર્શન કરવા. તો ફાઇનલી ગાઈસ અમારા રંપા જો બજાર જવા માટે તૈયાર થઈ ગયા છે. જવાના છે ગાઈસ, રાધનપુર જવું છે અને માતાજીએ જવું છે. ગાઈસ છે પૂનમ, બાપુની ડેરીએ પણ જવું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો ગાઈસ. અમારા બાલને કાપી નાખે થોડાક કે ઓરાવાના હોઈ ગયા એટલે બાલ હોઈ ગયા હતા. જવા તો વહેલો પણ હોઈ ગયા હતા. આપણે પાડીથી ના એટલે સટક્યા હતા. વળી ઓલી તો ઓરેલ તો હતું નતું ઓરાયલું. હેડે એ વખત વાગતી આવજી વખા છે ગાઈસ. બધા જો ગાઈસ જોયેલા છે ગુરુ પૂનમે. બધા તાળા મારેલા છે ગાઈસ, કોઈ હાજર છે નહીં. અને આપણે પણ ગાઈસ જવું છે પછી ગાઈસ. આપણા ઘરનો ગાઈસ નજારો જોવો ગાઈસ. આ બનાવે છે એક રસોડું. આ રસોડું આપણે બનાવીએ છીએ. સંડાસ બાથરૂમ છે ગાઈસ. આ બાજુ છે એ દીશુ વિવેક. હરવે આવો, પડી જઈશ. દીશુ પડશે જોઈ. જો ગાય છે મારા દેશુબેન ને વિવેક ભાઈ દોડ્યા આવે છે. હે ક્યાં ગયા હતા? ચમ પગ છે ને વાળા કઈ નાઈ તો એ શું કેમ થાય માદરામાં ડોપી તેમાં? હા તો જાવ એટલે દોડીએ પાણી જોઈ લે.
ચાલો દર્શન કરવા આડો બે જણા શા હે જેસીબી ઊંચા જેસીબી છે લોડર છે હા તો તાર છોકરાને તો શું હતું થોડી હાલો જે છે બાઇકમાં. તો જય માતાજી મિત્રો, તો આપણે ફરી પાછા આજે આવી ગયા છે બાપુની જગ્યામાં છે દર્શન કરવા જો. સામે અમારે એક ભાઈ છે, દીશુબેન છે, અને આ છે ગાઈસ સાતુન ગામનો નજારો. સામે છે સાતુન ગામ ગાઈસ. તો ચલો ફટાફટ દર્શન કરી આવીએ. દર્શન કરીને પછી જવું છે ગાઈસ રાધનપુર. તો ચલો ગાઈસ ફટાફટ દર્શન કરી આવીએ. જો ગાઈસ સામે દેખાય છે મંદિર છે. અમારે એક ભાઈ દીશુબેન ને રંભા જાયેલા છે આગળ. તો ચલો ગાઈસ આપણે પણ જઈએ હવે દર્શન કરી આવીએ. શું લાવે વિવેક તું રાધનપુરથી બજાર જ્યાં તો ગાઈસ જો વિવેકભાઈ તો કેળાનો લૂમ ખોલાઈ લીધો છે. તમને ભાવે છે એમાં ના લેક લાય ને કેળો લાય કે મારો હાર છે ઓછો એ ડેડો તેમ ઓલા ના લે હે લાવો મેં દિવસ તને ભાવે છે મેન મસ્ત હે ને તું નાખી આવે છે તાન તો જેવું લાવે ને એવું તરત ધોળે બારી જોપેલી. આ સાતરી તું એક અડધો કલાક નતો તો લાઈન તું લાઈન તરત તોડી દે હાથમાંથી લે. તો તું જ નથી તે તરત તોડી નાઈ દે કે નહીં. સાતરી મફત નથી યાર એ તાર ભાર નતો થાતો. 150 રૂપિયા હતા બેટા એના. આપણે એમ થાય બાપડે છોડી ને હાકો નાખે લાઈ આલો. છોડી તો એક ધંધારે લઈ જાશી બધાને બતાવવાનું ક્યાં આવે છે. ખબર છે કે તારી છે એમ ના ખાતી ના ખાતી. ગાય સાંજ પડી છે ને ભાઈ અમારે રોટલા સબ્જી બનાવી નાખી છે. અને હવે વરસાદમાં મસ્ત મજાના ઘઉંના રોટલા બને બાજરીના રોટલા બને એમ. હવે કોઈ કહેતી નહીં આવું ગાઈસ માલપુડા બનાવેલી માલપુડા એને માલપુડા કહેવાય. શું કહેવાય જે કહેવાતું કે અમે તો જે કહેતા છે કેશા. શું કહેશો તમે માલપુઆ તો કહે છે મારા રંભા બનાવે છે મસ્ત મજાના માલપુઆ. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો કે જોવા કે એને આવડે છે કે નહીં આવડતા. ના કોઈ આવડતું નહીં શીખું એમ ને દાદા મોહનથાળ બનાવ્યો તો ગાઈસ મસ્ત બન્યો હતો. હજુ પડ્યો છે ખાયા સામે. અને આજ બીજી વખત બનાવે છે માલપુઆ. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવો. આગળ તમને બતાવી દો કે રંભાઈ કેવા બનાવે છે માલપુઆ ને. તો ગાઈસ રંભાઈ માલપુઆ બનાવવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે. તવીમાં નાખી હોત નાખ્યું છે. હવે ઉતરે એટલે તમને બતાવવા કે કેવો ટેસ્ટ છે. અને આ ગયો પણ એટલે કેવી રીતનો બન્યો એનો કેવો લુક છે એ બધું જોવું પડે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવો ગાઈસ તમને બતાવીએ અમારે રંભાના સમોસા માલપુઆ સમોસા નહીં માલપુઆ કેવા બનાવ્યા છે. તો ફાઇનલી ગાઈસ રંભાઈ જેવો માલપુઆ કરી નાખ્યા છે મસ્ત મજાના તૈયાર. એક નંબર માલપુઆ બનાવ્યા છે. જુઓ ગાઈસ લાસ્ટ બની રહ્યો છે છેલ્લો. જેવડો બધો તવે બરોબર બનાવ્યો હાથ તો એવું એમ. તો ગાઈસ ચલો જમવાનું થઈ ગયું છે તૈયાર. મસ્ત રંભાઈ બનાવ્યા છે માલપુઆ. રંભાઈ તો આજે મસ્ત મજાના માલપુઆ બનાવી નાખ્યા છે. તો ગાઈસ મસ્ત મજાના આપણા માલપુઆ તૈયાર થઈ ગયા છે. એકદમ મસ્ત સોફ્ટ બનાવ્યા છે. આ બાજુ છે કાંઈ પડ્યો છે 2-3 આ બાજુ છે. અને લાસ્ટ બની રહ્યો છે માલપુઆ બનાવી એટલે બસ રંભાને બે થઈને ખાઈ લે. હા મારે વેગ ભાઈ તો હમણાં જો બેઠા બેઠા ફોન જોવે જ છે ઊંચા ટીવી ચાલુ છે ને રંભા જોવે છે ફોન ને એલા બનાવે છે માલપુઆ જોવે છે ટીવી. ડબલ કામ ભેગા કરે છે નહીં. સિરિયલ આવે સિરિયલ જોવે છે અને આવું બધું કરે છે. તો ચલો ગાઈસ જમી લઈએ. જમવાનું થઈ ગયું છે મસ્ત મજાનું તૈયાર. બાજરીના રોટલા અને બટાકાનું શાક બનાવ્યું છે. તો ખાઈ લઈએ ગરમા ગરમ બધું.
તો ચલો ગાઈસ આપણી થાળી થઈ જશે રેડી. સેવ ટમેટાનું શાક છે, બટાકાનું શાક છે, સાથમાં છે માલપુઆ અને મસ્ત મજાના બાજરીના રોટલા. તારે ને ખાવ હાલ ગાઈસ એ માલપુઆ બનાવેલી છે. માલપુઆ બનાવે એટલે એ પણ ખાઈ રહે છે. ત્યાં ઘણા આપણે ખાઈને જવું છે ગાઈસ દૂધ લેવા માટે. તો ચલો ફટાફટ ખાઈને દૂધ લઈ આવીએ જઈને. તો ગાઈસ આપણે જ્યાં રાધનપુરથી મસ્ત મજાના લાયા છે મકાઈના ડોડા. રંપાના ડોડા બાફ્યા છે. તે સુધી ભાવે ડોડો? હા તને તને તો એક્સ વાય ઝેડ બધું પંખો છે બંધ કરી નાખ્યો. હા શું છે જેમ હું કે ગેસ તો આપણે જ્યાં રાધનપુરથી લાવ્યા છે મસ્ત મજાના મકાઈના ડોડા. દીશુબેન લઈને બેઠો છે. રંપાએ બાફ્યા છે. હા મસ્ત મસ્ત. તો આજે હતી ગાઈસ ગુરુ પૂનમ અને આપણે લાવ્યા હતા ડોડા. અને ફાઇનલી ગાઈસ આપણે વારું બીજું કરી રહ્યા છે અને અંધારું પણ થઈ ગયું છે. વરસાદ છડ્યો છે ગાઈસ. રાતનો આવી જાય તો કંઈ નક્કી ના કહેવાય. તો પછી એમાં ટીવી ચાલુ છે કાર્ટૂન. તો આજનો વિડીયો ગાઈસ આપણે એ પૂરો કરશું. વિડીયો ગમે તો વિડીયોને શું કરવાનું? ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. એમ તો મળશું બીજા વિડીયો હંગાત ત્યાં કડા. બાય બાય કે ટાટા. હા નાજો ધાવણો ધાબા મળ્યા ધાવણો. સારું તો ગાઈસ મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં કડા જય માતાજી.